તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9માં પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય એની ચર્ચા કરીએ. આપણે શેની ચર્ચા કરીએ? તો કે યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો આજે ચેપ્ટર છે એ થિયોરિટિકલ છે. આમાં પહેલાં આપણે થિયરી વધારે ભણવાની છે અને થિયરી ભણ્યા પછી આપણે સ્વાધ્યાય 5.1ની ચર્ચા કરીશું. તો ધ્યાન આપો અહીંયા. તો કે ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવામાં આવે છે. ભૂમિતિને અંગ્રેજીમાં શું કહેવાશે? જીઓમેટ્રી કહે છે. એમાં જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રીન એટલે કે માપન. મતલબ શું થયું કે પૃથ્વીનું માપન જેમાં કરવામાં આવતું હોય એને કહેવાય જીઓમેટ્રી, અને મતલબ થયો ભૂમિતિ. આપણે ગુજરાતીમાં પણ ભૂમિતિનો મતલબ જાણી શકીએ કે ભૂ એટલે જમીન. ભૂ એટલે શું? જમીન. અને મિતિ એટલે માપન. તો કે જે શાખામાં જમીનનું માપન કરવામાં આવતું હોય તેને કહેવાય ભૂમિતિ. તો ભૂમિતિની શરૂઆત ભારતની અંદર જે કહેવાય તો કે ભારતમાં ઈસવીસન પૂર્વે, મતલબ કે ઈસુના જન્મના 800 વર્ષથી જન્મ પહેલાંના, ઈસુના જન્મના 800 વર્ષ પહેલાંથી એના 500 વર્ષ પહેલાંના ગાળામાં શુલ્બાસૂત્રનું સર્જન થયું હતું. ભારતીય પુસ્તક શુલ્બાસૂત્ર નામના પુસ્તકનું સર્જન થયું. અને એ શુલ્બાસૂત્ર પુસ્તકમાં આપણે ઘણી બધી માહિતીઓ ભૂમિતિ વિશેની આપેલી હતી. એટલે કે ભૂમિતિના શોધમાં ભારતીય લોકોએ પણ ઘણું બધું સંશોધન અને ઘણું બધું મહત્ત્વ આપેલું હતું. હવે એ પુસ્તકમાં શું હતું? તો કે જાહેર પ્રાર્થના સભાઓમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણ જેવા આકારના આસનોનો એ સમયમાં ઉપયોગ થતો હતો. એ વખતે જે રાજા મહારાજાઓ કે જે કંઈ પણ વ્યક્તિ હોય તો એને ચોક્કસ પ્રકારના આસનો આપવામાં આવતા. બરાબર? તો લંબચોરસ આસન હોઈ શકે, ત્રિકોણ આસન હોઈ શકે, સમલંબ આસન હોઈ શકે. બરાબર? એવા અલગ અલગ આકારના આસનોનો ઉપયોગ થતો હતો. તો એની માહિતી પણ આ શુલ્બાસૂત્ર પુસ્તકમાં આપેલી છે. એ શુલ્બાસૂત્ર પુસ્તકની અંદર આપણે જે વાત કરીએ તો કે આમ ભારતીયો પાયથાગોરસના પ્રમેયને, પાયથાગોરસનો જે પ્રમેય તમે 8મા ધોરણમાં ભણીને આવ્યા, બરાબર? અને આપણે જે પહેલા ચેપ્ટરમાં પણ પાયથાગોરસના પ્રમેયની વાત કરી કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. એ ચર્ચા પણ આપણે કરીને આવ્યા. તો આમ ભારતીયો પાયથાગોરસના પ્રમેયને પાયથાગોરસના જન્મ પહેલાંથી જ જાણે છે. શું કહે છે? કે ભારતીયો પાયથાગોરસના પ્રમેયને પાયથાગોરસના જન્મ પહેલાંથી જ જાણે છે. કયા કયા ભારતીય ગણિતશાસ્ત્રીઓ થઈ ગયા કે જેમને આપણે આ ભૂમિતિની અંદર કે ગણિતમાં મહત્ત્વનો ફાળો આપ્યો? તો કે એમાં આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરે ભારતના ગણિતશાસ્ત્રીઓએ ભૂમિતિના વિકાસમાં ફાળો આપેલો છે. બરાબર? ભારતીય ઉપખંડમાં, આપણા ભારતીય ઉપખંડમાં હડપ્પા સંસ્કૃતિ અને મોહેન્જો-દરો સંસ્કૃતિ આપણને જે ખોદકામ કરતાં મળી આવી છે, બરાબર? તો એમાં આપણને આ જે ભૂમિતિનો વ્યાપકપણે ઉપયોગ જોવા મળશે. એની જે નગર રચના, એના જે રસ્તાઓ, એની જે ગટર વ્યવસ્થા, એ દરેક વ્યવસ્થામાં આપણે જોઈએ આ હડપ્પીય સંસ્કૃતિ અને મોહેન્જો-દરો સંસ્કૃતિના જે અવશેષો આપણને મળ્યા, એ અવશેષોના આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભારતમાં પણ ભૂમિતિનો સારો એવો વિકાસ ભારતીય લોકોએ પણ કરેલો છે. બરાબર? કે એ નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા. એ જે નગરના જે લોકો છે એ શેમાં અહીંયા? તો કે માપન, વ્યવહારિક અંકગણિતમાં ખૂબ જ કુશળ હતા.
બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો, એ સમયના બાંધકામમાં જે ઈંટોનો ઉપયોગ થતો હતો એ ઈંટોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર કયો હતો? તો કે 4:2:1 હતો. તમે જૂના કોઈ બાંધકામ જોશો, વર્ષો જૂના, વર્ષો પહેલાના, તો એમાં જે ઈંટો હશે ને એ ઈંટો થોડી પતલી જેવી દેખાશે, અને એનો જે ગુણોત્તર છે લંબાઈનો, પહોળાઈનો અને જાડાઈનો ગુણોત્તર કેટલો જોવા મળશે? તો કે 4:2:1. આજે હડપ્પા સંસ્કૃતિમાં પણ જે ઈંટો જોવા મળી, મોહેન્જો-દડો સંસ્કૃતિમાં પણ જે અમુક ઈંટો જોવા મળી નગરરચનાની અંદર, તો એ ઈંટોનો જે ગુણોત્તર છે કેટલો રહ્યો? 4:2:1 રહ્યો છે. આ બધું કહેવાનો મતલબ શું છે કે ભારતીય સુલભાસૂત્ર પુસ્તકની અંદર આ બધી માહિતી આપેલી છે. એટલે કે ભારતના લોકોએ પણ ભૂમિતિમાં સવિશેષ ફાળો આપેલો છે, એવું નથી કે નથી આપેલો. આપણા ભારતીય ધર્મોની અંદર પણ તમે જુઓ, આપણે ભારતમાં ભારતીય ધર્મમાં લગભગ બધાના ઘરે શ્રીયંત્ર હશે, જેને આપણે લક્ષ્મી યંત્ર કહીએ છીએ. તો એ શ્રીયંત્રમાં અથર્વવેદ મુજબ આપણા જે ભારતના 4 વેદો છે, કયા કયા 4 વેદો છે? ઋગ્વેદ, પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો અથર્વવેદમાં એ માહિતી આપેલી છે કે અથર્વવેદમાં જે શ્રીયંત્ર બતાવેલું છે એ શ્રીયંત્ર કેવું છે? તો કે અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું બનેલું છે. એમાં જે બી ત્રિકોણ વાપરેલા છે એ તમામ ત્રિકોણો કેવા છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. શ્રીયંત્રમાં જે બી ત્રિકોણ વાપરેલા છે એ ત્રિકોણ કેવા છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. જેમાંથી એટલે અહીંયા કેટલા અંદર અંદર ગૂંથાયેલા શ્રીયંત્ર કેટલા ત્રિકોણોનું બનેલું છે? તો અંદર અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું બનેલું છે. અને એમાંથી જે ઉપત્રિકોણો બન્યા, બરાબર, આજે છે એ આ રીતે આમ ત્રિકોણ હોય, સમજો કે આ રીતના ત્રિકોણો બન્યા આપણી પાસે, બરાબર, કે તો આ એક ત્રિકોણ, બીજો ત્રિકોણ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, એવી રીતે. તો એવી રીતે એમાંથી 43 ઉપત્રિકોણ બને છે. કેટલા ઉપત્રિકોણ બને છે અહીંયા? તો કે જેમાંથી આપણને 43 ઉપત્રિકોણ બને છે. આજે 9 સમદ્વિબાજુ ત્રિકોણ છે, એમાંથી કુલ ટોટલ 43 ઉપત્રિકોણ બને છે. અને આ જે માહિતી છે એ આપણા સુલભાસૂત્ર પુસ્તકમાં આપેલી છે. હવે જે વિશ્વની અંદર જેણે ભૂમિતિનો વધારે પડતો ફાળો આપ્યો, અથવા વિશ્વને જેને ભૂમિતિની માહિતી આપી, આપણે ભારતીય લોકોએ પુસ્તક બનાવ્યું, ભારતની અંદર આપણને આ બધી માહિતી આપણને મળી, પરંતુ આપણે વિશ્વને એની માહિતી પહોંચાડી નથી. જ્યારે ભૂમિતિની જે માહિતી છે એ થેલ્સે કરેલી, એટલે કે સૌપ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ થેલ્સે કરેલો. કોણે કરેલો? સૌપ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ કોણે કર્યો? તો થેલ્સે કરેલો. અને માટે થેલ્સને ભૂમિતિના પિતા કહેવાય અથવા પ્રણેતા કહેવાય. થેલ્સને શું કહેવાય છે? ભૂમિતિના પિતા અથવા તો પ્રણેતા કહેવામાં આવે છે. કેમ? કારણ કે ભૂમિતિ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ થેલ્સે કર્યો હતો. અને થેલ્સના વિદ્યાર્થી કોણ? તો કે પાયથાગોરસ અને તેના સાથીદારોએ ભૌમિતિક બાબતો શોધી હતી. એટલે થેલ્સનો વિદ્યાર્થી કોણ ગણાય? પાયથાગોરસ. તો પાયથાગોરસે કોનો વિદ્યાર્થી છે? તો કે થેલ્સનો વિદ્યાર્થી છે. અને તેમણે શું કર્યું? તો કે ભૌમિતિક બાબતોની શોધ કરી હતી. ભૌમિતિક બાબતોની શોધ કરી હતી. હવે એમને જે માહિતીઓ આપી એ માહિતીને આધારે કોઈ ઘન પદાર્થ છે, તો કે ઘન પદાર્થની ધાર. ઘન પદાર્થ એટલે આપણી પાસે શું હોય કે તમારું જે પુસ્તક છે એ પણ એક જાતનું ઘન પદાર્થ કહી શકાય. બેન્ચીસ છે તો બેન્ચીસનું પાટિયું એ પણ શું કહી શકાય? ઘન પદાર્થ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ, બરાબર. તો એ જે ઘન પદાર્થ, તો કે એ ઘન પદાર્થની ધાર એ અવકાશનું વિભાજન કરતી સપાટી છે. આ ઘન પદાર્થની ધાર એ શું છે? અવકાશનું વિભાજન કરતી સપાટી છે.
હવે તમને એમ થાય કે અવકાશ એટલે શું? તો અવકાશ એટલે આમ એક જાતનું આકાશ, પણ અવકાશને ગણિતમાં અવ્યાખ્યાયિત પદ તરીકે ગણવામાં આવે છે. ગણિતમાં અવ્યાખ્યાયિત પદો કયા? તો કે બિંદુ, બરાબર, બિંદુ, રેખા, સમતલ, અવકાશ. આ બધા કેવા પદો છે? તો કે અવ્યાખ્યાયિત પદો છે. કેવા પદો છે? બિંદુ, રેખા, સમતલ, અવકાશ એ કેવા પદો છે? અવ્યાખ્યાયિત પદ છે. તો ઘન પદાર્થની ધાર એ અવકાશનું વિભાજન કરતી સપાટી છે. હવે એ સપાટી, તો કે એ સપાટીને જાડાઈ હોતી નથી, બરાબર. તો સપાટીની ધાર એ વક્ર કે રેખા હોય છે. મતલબ કે એ સપાટીની ધાર કેવી? વક્ર, મતલબ કે વર્તુળાકાર હોઈ શકે, અથવા તો રેખા હોય. અને રેખાને અંતે તો બે બિંદુમાં પરિણમે છે. રેખાને અંતે તો તે શેમાં પરિણમે? બિંદુમાં. એટલે એનો મતલબ શું થયો? કે ઘનથી બિંદુ સુધી ક્રમશઃ આગળ વધતા પરિમાણ ઘટતું જાય. પરિમાણ એટલે શું? કદ. એટલે ઘનનું કદ મોટું હોય, સપાટીનું કદ એનાથી નાનું, રેખાનું કદ એના કરતાં નાનું, બિંદુનું કદ એના કરતાં નાનું. તો એને આધારે અહીંયા પરિમાણ આપવામાં આવ્યા. અહીંયા ભૌમિતિક પદાર્થ આપવામાં આવ્યો અને એના પરિમાણ. તો યાદ રાખવાનું કે જો ભૌમિતિક પદાર્થ ઘન પદાર્થ હોય તો કે ઘન પદાર્થનું પરિમાણ કેટલું? તો કે 3. કયા 3? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, બરાબર. ઘન પદાર્થ શેનાથી બને? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈથી બને. જ્યારે સપાટી, તો સપાટી એટલે કે એક જાતનું સમતલ. સપાટીનો મતલબ શું થાય અહીંયા? સમતલ. તો કે તેને કેટલા પરિમાણ હોય? તો કે 2 પરિમાણ હોય. કયા 2 પરિમાણ હોઈ શકે? તો કે લંબાઈ અને પહોળાઈ. સપાટીને કયા 2 પરિમાણ હોઈ શકે? તો કે લંબાઈ અને પહોળાઈ. પછી આવે રેખા. તો રેખાને માત્ર શું છે? એક જ પરિમાણ છે. રેખાનું કદ કેટલું? માત્ર એક જ પરિમાણ. રેખા એ ખરેખર જોવા જઈએ તો પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા એ શું છે ખરેખર? કે પહોળાઈ વગરની એક લંબાઈ, મતલબ કે લંબાઈ જ આવે, એમાં પહોળાઈ આવે નહીં. એટલે રેખાનું પરિમાણ કેટલું? 1. જ્યારે બિંદુ, બિંદુ એટલે ટપકું, તો ટપકાને કોઈ પરિમાણ હોતું નથી. આ યાદ રાખવાનું કે ઘન પદાર્થનું પરિમાણ કેટલું? 3. સપાટીનું, સપાટી એટલે સમતલ, સમતલને કેટલા પરિમાણ? 2. રેખાને કેટલા પરિમાણ? 1. બિંદુને કેટલા? 1 પણ નહીં, મતલબ 0. એનું પરિમાણ કેટલું અહીંયા? 0. હવે એના પછી થેલ્સ પછી આવે યુક્લિડ. થેલ્સે ભૂમિતિ શબ્દ વાપર્યો અને બીજા બધા વિધાનો કીધા, પણ એ જે વિધાનોની જે માહિતી છે અને જે અમુકની સાબિતી, એનાથી આગળ એ સૌથી વધારે કોણે આપ્યું? યુક્લિડે આપ્યું. કોણે આપ્યું? યુક્લિડ. તો યુક્લિડ કોણ હતો? તો કે યુક્લિડ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયા, કયા અહીંયા? એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના શિક્ષક હતા. યુક્લિડ કોણ હતા? ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના એક શિક્ષક હતા. તેમણે પૂર્વધારણાઓ અને અગાઉ સિદ્ધ કરેલા પરિણામોને આધારે તાર્કિક સાબિતીઓ આપી અને ભૂમિતિનો વિકાસ કર્યો. એટલે થેલ્સે જે કંઈ પણ નિયમો બનાવ્યા હતા, કે જે કંઈ પણ વિધાનો આપ્યા હતા, એ વિધાનોની સાબિતી કોણે આપી? તો કે યુક્લિડે આપી. કોણે આપી? યુક્લિડે આપીને યુક્લિડે ભૂમિતિનો વિકાસ કર્યો. એટલે હવે અને એને આધારે શું આવ્યું? યુક્લિડની ભૂમિતિનો પરિચય. એટલે કે ભારતીય પુસ્તકો, ઇજિપ્તના પુસ્તકો, ગ્રીકના પુસ્તકો, એ બધાના પુસ્તકોનો સમન્વય કરી અને યુક્લિડે એ જે કંઈ પણ વિધાનો છે એ વિધાનોની સાબિતી આપી અને એ વિધાનોને ભેગા કરી, એ વિધાનોને શું કર્યું? એણે ભેગા કરી અને એમને એક એલિમેન્ટ્સ નામનું પુસ્તક બનાવ્યું. કયું પુસ્તક બનાવ્યું? એને એલિમેન્ટ્સ નામના પુસ્તક બનાવ્યું. એટલે યુક્લિડે એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે 13 પ્રકરણો લખ્યા હતા. કેટલા પ્રકરણો લખ્યા? એને 13 પ્રકરણો લખ્યા.
એક એલિમેન્ટ્સ નામનું મોટું પુસ્તક બનાવ્યું. કેટલા ભાગમાં બનાવ્યું? તો કે 13 ભાગમાં બનાવ્યું. અને 13 ભાગોમાંથી એનો જે પ્રથમ ભાગ છે એ પ્રથમ ભાગમાં 23 વ્યાખ્યા આપેલી. કેટલી વ્યાખ્યા આપી? એણે 23 વ્યાખ્યા આપી. અને એ 23 વ્યાખ્યામાંથી અહીં તમને 7 વ્યાખ્યા કોર્સમાં આપેલી છે. પૂરેપૂરી 23 વ્યાખ્યા આપેલી નથી. કેટલી વ્યાખ્યાઓ આપેલી છે આપણને અહીંયા? તો કે 23માંથી 7 વ્યાખ્યાઓ આપણને અહીંયા આપવામાં આવેલી છે. તો જેમાં પહેલી વ્યાખ્યા તો કે બિંદુને કોઈ ભાગ નથી. મતલબ બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે, એને કોઈ જ ભાગ છે નહીં. બીજું, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. આપણે કીધું બિંદુને કોઈ ભાગ નથી, માટે એનું પરિમાણ કેટલું થયું? તો કે એનું પરિણામ 0 થયું. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, મતલબ રેખાને માત્ર લંબાઈ છે, તો એનું પરિમાણ કેટલું કીધું આપણે? 1 કીધું. રેખાને અંત્ય બિંદુ હોય. હવે સમજો કે જે રેખાને અંત્ય બિંદુઓ હોય તેને શાંત રેખા કહેવાય અથવા તો રેખાખંડ કહેવાય. રેખાનો એક ટુકડો, બરાબર, એટલે કે રેખાને પણ અંત્ય બિંદુ હોય છે. પછી ચોથું, જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. શું કહે છે? જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય, મતલબ કે અનંત સુધી હોય, તો એ રેખાને એક સીધી રેખા કહેવામાં આવે છે. પછી પાંચમું, પૃષ્ઠ. પૃષ્ઠ એટલે સપાટી. તો સપાટીને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠ એટલે કોણ અહીંયા? તો કે માત્ર લંબાઈ અને પહોળાઈ. તો પૃષ્ઠને શું છે? પૃષ્ઠ એટલે સપાટી અથવા સમતલ. તો સમતલને કોણ છે? લંબાઈ અને પહોળાઈ. અને એટલા માટે જ આપણે એનું પરિમાણ કેટલું કીધું? 2 કીધું અહીંયા, બરાબર. પછી છઠ્ઠું, પૃષ્ઠની ધાર એ કોણ છે? રેખાઓ છે. આપણી પાસે આ એક પૃષ્ઠ છે, તો એની આ જે ધાર કહેવાય, આ શું કહેવાય? એક ધાર કહેવાય. આ પણ શું છે? એક ધાર. તો એ જે ધાર છે એ ધાર કોણ કહેવાય? તો કે રેખાઓ છે. એટલે કે પૃષ્ઠની ધાર એ કોણ છે? રેખાઓ છે. સાતમું, જે સપાટી પોતાની પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એક સમતલ છે. શું કહે છે? જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ કોણ છે? સમતલ છે. હવે એટલે આજે પ્રથમ ભાગમાં જે 23 વ્યાખ્યા હતી, આ કેટલી વ્યાખ્યા હતી? 23. એમાંથી 7 વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે, બરાબર. અને તમારે યાદ રાખવાની, સમજવાની છે, જેની સમજૂતી આપણે તમને આપી. આ બધી થિયરી છે. આ થિયરી ભણીએ તો જ આપણને એના સ્વાધ્યાયમાં ખબર પડે. થિયરી વગર આપણને એના સ્વાધ્યાયમાં ખબર પડશે નહીં, બરાબર. હવે છે યુક્લિડે નોંધેલા સ્વયંસિદ્ધ સત્યો, બરાબર. હવે આ જે સ્વયંસિદ્ધ સત્યોનો મતલબ શું? તો કે સ્વયંસિદ્ધ સત્યો એટલે શું? કે ગણિતની બધી જ શાખાઓમાં તેનો ઉપયોગ થતો હોય. ગણિતની બધી શાખા એટલે ભૂમિતિ છે, અંકગણિત છે, બીજગણિત છે, બરાબર. એવી ઘણી બધી શાખાઓ છે. આપણી ત્રિકોણમિતિ છે, બરાબર. એવી ઘણી બધી શાખાઓ છે. એ શાખાઓમાં આ વિધાનો, બરાબર, એ સ્વયંસિદ્ધ છે. એની સાબિતી કોઈ આપવામાં આવેલી નથી, જેને આપણે સ્વીકારી લેવાના જ છે. તો સ્વયંસિદ્ધ સત્યોમાં પહેલું વિધાન છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને કેવી છે? સમાન છે. એટલે બે સમાન વસ્તુઓ કોને કહેવાય? એની વ્યાખ્યા આપી કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને કેવી છે? સમાન રહે છે. પછી બીજું, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા કેવા થાય? સરખા થાય. બંને બાજુ સરખું તમે ઉમેરો તો એનો સરવાળો કેવો થાય? સરખો જ થાય, બરાબર. એ સરવાળો જુદો જુદો થાય નહીં. પછી સરખામાંથી સરખું બાદ કરીએ તો શેષ ફળ પણ કેવું રહે? સરખું જ રહે. મતલબ એની બાદબાકી એ કેવી રહે છે? સરખી રહે છે. ચોથું, એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે. તમે થપ્પી મારો છો ને,
ધારો કે 9મા ધોરણની ગણિતની ચોપડીઓનો થપ્પો કરો તમે તો બધી ચોપડીઓ કેવી આવે? એકબીજા ઉપર બંધ બેસતી અને સરખી આવે. તો કે એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને કેવી છે? સરખી જાય છે. પાંચમું, આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. બરાબર, આજે એક સફરજન છે એ આખું છે, હવે એના બે ભાગ કરો તો અડધા અડધા થઈ ગયા. તો એ જે અડધો ભાગ છે એ આખા સફરજન કરતાં તો નાનો થયો, મતલબ આખું સફરજન એ અડધા ભાગ કરતાં તો કેવું થયું? મોટું જ હોય. એટલે કે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. પછી સરખી વસ્તુઓના બમણા, સરખી વસ્તુઓના બમણા એકબીજાને કેવા થાય? સમાન હોય છે. સરખી વસ્તુ હોય એના તમે બમણા કરો તો બંને બાજુ બમણા કરવા પડે, તો એ બંને વસ્તુઓ પણ કેવી થાય? સરખી થાય. અને સરખી વસ્તુઓના અડધા એ પણ એકબીજાને કેવા થાય? આપણે એક આખું સફરજન હતું એનું અડધું કર્યું એટલે બે ભાગ થયા, તો એ બંને ભાગ કેવા હોય? સરખા જ હોય. એ બંને ભાગ કેવા હશે? સરખા. તો આજે 7 વિધાનો છે એ કેવા છે? તો કે સ્વયંસિદ્ધ સત્યો છે. કેવા છે એના? સ્વયંસિદ્ધ સત્યો કહેવામાં આવે છે. હવે એને આપેલી પૂર્વધારણા, એ પૂર્વધારણાઓ સમજી અને આપણે સ્વાધ્યાય 5.1 શરૂ કરાય. તો એની પહેલી પૂર્વધારણા કે યુક્લિડની 5 પૂર્વધારણાઓ છે. હવે તમને થાય પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્ય બેમાં ફરક શું? તો કે પૂર્વધારણા એ માત્ર ભૂમિતિ માટે જ સીમિત છે. પૂર્વધારણા એ કોની માટે સીમિત છે? માત્ર ભૂમિતિ પૂરતું જ સીમિત છે. બરાબર, એ ભૂમિતિમાં જે વિધાનોને વિના સાબિતીએ સ્વીકારી લેવામાં આવે તેને પૂર્વધારણા કહેવાય. શું કહે છે? ભૂમિતિમાં તમે 8મા ધોરણમાં ભણીને આવ્યા છે પૂર્વધારણાની વ્યાખ્યા, કે પૂર્વધારણા કોને કહેવાશે? તો કે ભૂમિતિમાં જે વિધાનોને વિના સાબિતીએ સ્વીકારી લેવામાં આવે છે તેને શું કહેવાય? પૂર્વધારણા. તો આપણી પાસે પૂર્વધારણા 1 છે. તો કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. મતલબ કે આપણી પાસે એક બિંદુ, આ બીજું બિંદુ, આ બે બિંદુમાંથી પસાર થતી હોય એવી એક સીધી રેખા આપણે દોરી શકીએ છીએ. એટલે કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક રેખા દોરી શકાય. તો એને ઉલટાઈએ તો શું થાય? તો કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. શું કહે છે? બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્યનો મતલબ શું થાય? એક અને માત્ર એક જ રેખા હોય છે. એટલે કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. એટલે કે આ બે બિંદુઓમાંથી કેટલી રેખા પસાર થઈ શકે? યાદ રાખવાનું, તો કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. બરાબર, અને એક રેખા દોરવા માટે ઓછામાં ઓછા કેટલા બિંદુઓ જોઈએ? તો કે એક રેખા દોરવા માટે ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ જોઈએ. જ્યારે એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો કે એક બિંદુમાંથી અનંત રેખા પસાર થાય. એક બિંદુમાંથી શું કહે છે અહીંયા? અનંત રેખા પસાર થઈ શકે. એક બિંદુમાંથી કેટલી રેખાઓ દોરી શકાય? તો કે અનંત રેખા દોરી શકાય. બરાબર, પસાર થઈ શકે, સોરી, એક બિંદુમાંથી કેટલી રેખા દોરી શકાય? તો એક બિંદુમાંથી રેખા પસાર થાય, એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થાય. રેખા દોરવી હોય તો ઓછામાં ઓછા કેટલા ભિન્ન બિંદુ જોઈએ? બે ભિન્ન બિંદુ જોઈએ. આને શું કીધું આપણે? પૂર્વધારણા નંબર 1. હવે બીજી પૂર્વધારણા નંબર 2, તો કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. શાંત રેખા એટલે કોણ? તો કે રેખાખંડ. રેખાખંડને આપણે શું કહીએ છીએ? તો કે રેખાખંડને શાંત રેખા કહેવામાં આવે છે. તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. મતલબ સમજો અહીંયા કે તમારી પાસે આ એક રેખાખંડ છે, આને શાંત રેખા કહેવાય. શું કહેવાય? શાંત રેખા કહેવાય. હવે આ શાંત રેખાને તમે શું કરી શકો? આમ તો કે અનંત સુધી આપણે એને લંબાવી શકીએ છીએ. એટલે પૂર્વધારણા નંબર 2 શું કહે છે? કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. અહીંયા કીધું આપણે કે શાંત રેખા એટલે કોણ? તો કે રેખાખંડ. હવે પૂર્વધારણા નંબર 3, તો કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ, શું અહીંયા કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ
કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. એટલે પૂર્વધારણા નંબર 3 એ શેની વ્યાખ્યા આપે? આપણને વર્તુળની વ્યાખ્યા આપે. શું વ્યાખ્યા આપી? કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. જ્યારે પૂર્વધારણા નંબર 4 તો કે બધા જ કાટખૂણા એકબીજા સાથે કેવા થાય? સરખા થાય. જેટલા પણ કાટખૂણા આપેલા હોય એ બધા જ કાટખૂણાના માપ કેવા હોય? હંમેશા સરખા જ હોય છે. એ થઈ ચોથી પૂર્વધારણા. એના ઉપરથી લંબચોરસ અને ચોરસની આપણે વાત કરી શકીશું, કાટખૂણાની વાત કરી શકીશું. જ્યારે પૂર્વધારણા નંબર 5 તો પૂર્વધારણા નંબર 5 શું કહે છે? કે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાઓની એક જ બાજુ તરફના અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય. શું કીધું? જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, એટલે સમજો કે આપણી પાસે આ બે રેખા છે, આપણી પાસે આ બે શું છે? રેખા છે. હવે એને આ કોઈ ત્રીજી રેખા છેદે છે. તો અહીંયા કીધું કે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાઓની એક જ બાજુ તરફના બે અંતઃકોણો, અહીંયા સમજો આને બી અંતઃકોણ કહેવાશે, આને પણ અંતઃકોણ કહેવાશે. હવે આ અંતઃકોણ અને આ પણ અંતઃકોણ, હવે જે અંતઃકોણોનો સરવાળો એટલે આ બેનો સરવાળો જો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો, અથવા આ બેનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય તો એ તરફની રેખાઓને, તો તમે વિચારો તો આપણી પાસે આ બે છે ગુરુકોણ છે, આ બંને કેવા છે? ગુરુકોણ. એટલે એ બેનો સરવાળો કાટખૂણા કરતાં ઓછો થવાનો નથી. તો મતલબ આ બે ખૂણા આપણી પાસે લઘુકોણ છે, તો એનો જે સરવાળો છે એ કેવો થશે? બે કાટખૂણા કરતાં ઓછો થશે. તો એ તરફની રેખાઓને જો અનંત સુધી આમ લંબાવવામાં આવે તો એ રેખાઓ કેવી થાય? તો કે એકબીજાને એક બિંદુમાં છેદે છે. એકબીજાને શું કરે છે? એકબીજાને એક બિંદુમાં છેદે છે. હવે જો તમને એમ થાય કે આ બે કાટખૂણાનો બેનો સરવાળો બે કાટખૂણાના સરવાળા જેટલો જ હોય તો બે રેખા કેવી થઈ જાય? તો કે એ બે રેખાઓ છે, આ બંને જો કાટખૂણા હોય તો એ બંને રેખા અનંત સુધી એકબીજાને ક્યાંય છેદશે નહીં. તો એ બે રેખાઓ કેવી થશે? સમાંતર રેખાઓ થશે. બરાબર. અને જો એક બે સરવાળો કાટખૂણા કરતાં ઓછો હોય તો આગળ જતાં એક બિંદુમાં છેદે છે. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોય એટલે આ જે બે ભિન્ન રેખા છે એ બંને એક જ બિંદુમાં છેદી શકે, એનાથી વધારે બિંદુમાં છેદી શકે નહીં. તો આપણે અહીંયા 5મા ચેપ્ટરની થિયરીને પૂરી કરીએ છીએ. બીજા પીરિયડમાં અથવા બીજા વિડીયોમાં 5મા ચેપ્ટરનું સ્વાધ્યાય 5.1 ચલાવી અને પછી એ ચેપ્ટરને આપણે પૂરું કરીશું. ઓકે.